ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં બધા લોકો? તો મિત્ર, આજે અમે જઈ રહ્યા છીએ જે દરિયા વિસ્તાર કિનારો આવેલો છે તો ત્યાં તો દરિયા કિનારામાં જવાનું છે. તો કઈ જગ્યા છે અને કે ગામ જવાનું છે તો એ તમને હવે આગળના વિડીયોમાં તમને જોવા મળશે. તો બન્યા રહેજો અમારી સાથે વિડીયોના લાસ્ટ સુધી. તો પાછા આપણે આગળના દોર મળીએ. મિત્રો, વિડીયો પસંદ તો લાઈક જરૂર કરજો, બરાબર? અને વિડીયો છે તો સુપર હિટ રહેવાનો છે અને દરિયા કિનારે જવાનું કયું શહેર છે અને કયું સ્થળ છે એ તમને આગળના વિડીયોમાં જોવા મળશે. તો બન્યા રહેજો મિત્રો વિડીયો. તો હાલો મિત્રો, અત્યારે અમે બોમ્બે આવી ગયા છીએ અને અમારી ગાડી છે તો ત્યાં તો અત્યારે લોકો સીએનજી પુરાવા અમે આવી ગયા છે અને અત્યારે ઓલરેડી ખાંભા પહોંચી ગયા છીએ, બરાબર? તો હવે પાછા ગેસ પુરાવીને પાછું આપણે આગળ જવાનું રહેશે. હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે આપણે જે આવી ગયા છે દીવ. તો દીવને આપણે જે કહેવાય ને કે દરિયા કિનારો, તો આપણે દરિયા કિનારે આવી ગયા છીએ અને તમે પાછળ જોઈ શકો છો તો એક બહુ મોટું સ્ટીમર છે અને સ્ટીમર છે તો એ આપણે આવે છે યુદ્ધ જહાજ કહેવાય ને કે લડાકુ. તો એ લડાકુ સ્ટીમર છે, તમે પાછળ છે તો એ તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે બરોબર દરિયાની કિનારે આવી ગયા છે. દરિયો છે તો એ બહુ સુપરહિટ રીતે અત્યારે લહેરગીમાં છે. તો અત્યારે આપણે સ્ટીમરની આવ નજીક આવી ગયા છીએ, પણ ત્યાં છે તો કોઈ વ્યક્તિને અંદર જવા દેવાની કોઈ પરવાનગી આપવામાં આવતી નથી. પણ આપે છે પણ અત્યારે તો કોઈને આપવામાં આવતી નથી. તો અત્યારે આપણે તો છે તો કિનારે અત્યારે આવી ગયા છે ઓલરેડી, તમે જોઈ શકો છો. સ્ટીમર છે જે ભારતીય સેના નૌસેનામાં આનો ઉપયોગ કરવામાં આવે છે. તો અત્યારે હાલ તો દીવની અંદર છે અને અહીંયા આ સ્ટીમર ઘણા સમયથી હોય અને અત્યારે જે ટુરિઝમ છે તો એમને વિઝિટ કરવા માટેનું પણ અહીંયા એક સ્થળ બનાવવામાં આવેલું છે. આપણે બિલકુલ એમની નજીક આવી ગયા છીએ. અહીંયા નાના નાના હોડકાઓ પણ ઘણા બધા છે, એમાં આપણે જઈને બેસી શકીએ છીએ અને આગળ પણ જવું હોય તો જઈ શકીએ છીએ.